નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 16/5/2026 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને કોઈ અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટી જગ્યાએ પૈસા રોકવા નહીં. આજના સહાયક દેવ શનિ મહારાજ. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે મહાદેવના દર્શન કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. મહાદેવ અને મા પાર્વતીના દર્શન આજે અવશ્ય કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ બાબતમાં કોઈ પણ પ્રકારે ખોટો ગુસ્સો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે શનિના જાનવરોને ખાવાનું આપવું જોઈએ. એમાં પણ આજે તમે ભેંસને ખવડાવો તો વધુ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા કામોથી દૂર રહેવાનું છે. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને પગરખાનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઓરિજિનલ ચામડાની વસ્તુઓ શરીર પર પહેરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ, શનિની આરાધના કરવી જોઈએ અને પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ. એમાં કાળા તલ અવશ્ય નાખજો. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ શરૂ ન કરવી. આજના સહાયક દેવ મા દુર્ગા અને માં લક્ષ્મી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે શનિનું પૂજન કરવું જોઈએ. ભગવાનને સુગંધિત પુષ્પ, સરસવનું તેલ, અડદ, જવ આ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને કાળું વસ્ત્ર ભગવાનને ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં ખોટો કંકાસ નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ દેવ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાનવરને પરેશાન નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે કોઈ ગરીબ વ્યક્તિને દવા આપવી જોઈએ. શું નથી કરવાનું? આજે કુટુંબના સભ્યો સાથે વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે શનિનું પૂજન કરવું જોઈએ. ભગવાનને કાળા અડદ દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસાહારનું સેવન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તેલનો બગાડ કોઈ પણ પ્રકારે કરવો નહીં.
આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ, એને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.